તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ પરત તેઓના વતન ફર્યા છે। વડોદરાના મુસાફરો જમ્મુથી પરત ફર્યા છે। સાંસદના પ્રવાસીઓથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા પહોંચ્યા છે। માફ કરજો, સાંસદના પ્રયાસોથી તેઓ સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા પહોંચ્યા છે। વાઘોડિયાના લોકો મોરારી બાપુની કથા સાંભળવા માટે તેઓ કાશ્મીર જમ્મુ ગયા હતા અને મહિલાઓ બાળકો સહિત 23 વ્યક્તિઓ પરત ફર્યા છે અને અનેક સાંસદોના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેન થકી તેઓને પરત સુરક્ષિત રીતે વતન લાવવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા છે। एक्चुअली હું મારી ફેમિલી સાથે ગઈ હતી અને મારા બીજા કામ માટે પણ ગઈ હતી, કારણ કે હું બ્લોગિંગનું ને એ બધું પણ કરું છું, એટલે હું એના માટે પણ ગઈ હતી। પણ જ્યારે આ ઘટના બની એના બીજા દિવસે હું ખુદ લાલ ચોક પર ગઈ હતી અને ત્યાંથી મેં લાઈવ કર્યું હતું। લાઈવ કરીને ત્યાંના દ્રશ્યો પણ બતાવ્યા હતા અને ત્યાં આગળ જે વિરોધ પ્રદર્શન ને બધું થતું એ પણ મેં બતાવ્યું હતું। પરંતુ ખાલી મીડિયામાં ખાલી મારો એક મારો વિડીયો જ વાયરલ થયો છે, એટલે હું એમ કહીશ કે મેં ત્યાં આગળ રિપોર્ટિંગ પણ કર્યું હતું, લાઈવ રિપોર્ટિંગ પણ કર્યું હતું અને ઘટના જે બની એ ખૂબ જ દર્દનાક છે। આવી ઘટના તો આપણે નરી આંખે અમે જોયું છે કે ત્યાંના લોકો કેટલા ડરેલા હતા અને કેટલી લાશોના ઢગલા પડ્યા હતા અને આ ખૂબ જ દર્દનાક ઘટના છે। ગુજરાતી પ્રવાસીઓ પણ ત્યાં હતા, એટલે કેટલાક લોકો એવા પણ હતા જે પોતાની જિંદગીની શરૂઆત કરતા હતા, ન્યૂલી મેરિડ કપલ હતા અને એ લોકો આવું જ્યારે બને તો એ ખૂબ જ દુઃખદ કહેવાય એમ। સર, અમે 4-5 દિવસ ત્યાં રોકાયા હતા। ત્યાં અમને જ્યારે પહેલગામમાં હુમલો થયો એટલે અમે અમારી હોટલમાં નહોતા, અમે બહાર ફરતા હતા શ્રીનગરમાં। પછી અમે હોટલ પર આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ હુમલો થયો છે। પછી કર્ફ્યુ થઈ ગયો હતો શ્રીનગરમાં, એટલે અમે ત્યાં હોટલમાં સ્ટે હતા। અમને બીજા દિવસ ટ્રેન હતી 24ની, પણ અમને આવવા ના દીધા કારણ કે ત્યાં સ્ટ્રાઇક હતી, એટલે અમે પછી બીજા દિવસે આવ્યા। સ્વર્ગ તો છે, ત્યાંના લોકો પણ સારા છે, પણ થોડું રિસ્કી હોય છે, એટલે અત્યારે થોડો ટાઈમ માટે જવું ત્યાં નથી સારું એમ। ના, મુશ્કેલી કશી નથી પડી, પણ થોડી ગભરામણ હતી, બસ બીજું કઈ નહીં। બસ થોડો આ ત્યાં જે સિક્યુરિટી છે થોડી વધારવી જોઈએ। પહેલગામમાં જ્યાં ટુરિઝમ પ્લેસ છે ત્યાં આગળ થોડી સિક્યુરિટી હવે વધારવી જોઈએ એમ। બનાવ બન્યો ને ત્યારથી અમે ટેન્શનમાં આવી ગયા અને અમે અહીંયા આવવાના હતા તો બીજા દિવસ સ્ટ્રાઇક પડી ગઈ, એટલે અમારે જે ટ્રાવેલ્સ કરેલી એ પણ અમારે કેન્સલ કરવી પડી, પ્લસ ટિકિટ પણ કેન્સલ કરવી પડી। એટલે પછી અમે અહીંયા કોર્પોરેટર છે અમારા સ્નેહલબેન પટેલ, એમનો અમે સતત સંપર્કમાં રહ્યા। પછી મેયર સાહેબ સુનિલભાઈ સોલંકી, એમના કોન્ટેક્ટમાં રહ્યા। પછી એસસી મોરચાના પ્રમુખ છે હર્ષદભાઈ વકીલ, પછી હેમાંગભાઈ જોશી સાહેબ એ સંસદ, બરોબર, એટલે સતત સરકારમાં કોન્ટેક્ટમાં રહ્યા લોકો ને અમને હેમખેમ અહીંયા વડોદરા પહોંચાડ્યા। અમે જ્યારે ઘટના બની ત્યારે શ્રીનગરમાં હતા અને અમને અમારા એક વડોદરાના મિત્ર દ્વારા મને જાણ થઈ કે તમે લોકો ત્યાં સુરક્ષિત છો। અમને ત્યારે સડનલી શોક લાગ્યો કે એવું તો શું બની ગયું અહીંયા કે અમે આવી રીતે ફોન આવી રહ્યા છે। ત્યારે ખબર પડી કે પહેલગામમાં આવી રીતે અટેક થયો છે આતંકવાદી દ્વારા। તો તમે સેફ છો? હા, અમે શ્રીનગરમાં છે, 90 કિલોમીટર દૂર છે, એટલે અમે અત્યારે શ્રીનગરમાં સેફ છે। શ્રીનગરમાં એવો કોઈ માહોલ હતો નહીં।